તો મિત્રો અહીંયા વિદ્યાસહાયક ભરતી માટે 2024ની આપણી સામાન્ય વિદ્યાસહાયક ભરતી માટે મોટા સમાચાર છે. મિત્રો આ તમને જણાવવાનું ન હતું, પરંતુ ફરી એમ થયું કે ભાઈ ઉમેદવારોને જે પણ હકીકત હોય એ બધી જણાવી દઈએ, કારણ કે અત્યારે મિત્રો અમને જે પણ ન્યૂઝ મળે છે આજની તારીખે જે પણ ન્યૂઝ મળે છે એ પ્રમાણે હું તમને જો જણાવું મિત્રો, આખી ભરતીની અત્યારે ખરાબ સ્થિતિ છે. મિત્રો એક દિવસ પહેલા મિત્રો કાલે જો જણાવવામાં આવે તો ટેટ ભરતી માટે મિત્રો સારા સમાચાર ભાઈ, બેઠક આખી મીટિંગ સોરી મિત્રો, મીટિંગ પણ નહીં, બેઠક પણ નહીં, આપણે શું કહેવાય કે કમિટી યોજેલી છે. કમિટી દ્વારા કીધું કે અમે 2 દિવસની અંદર તમને નિર્ણય આપી દેશું કે તમારે ટેટ 2 માટે છે એ તમારું મેરિટ યાદી ક્યારે આવે. પરંતુ અહીંયા ટાટ ભરતીનો નવો રાઉન્ડ યોજાશે કે નહીં, તમામ ઉમેદવારો માટે શું છેતરપિંડી અત્યારે કરાય છે. ઉમેદવારોને કોઈને નહીં ખબર હોય, ઘણા ભાઈ નહીં ખબર હોય કે ભરતી બોર્ડ દ્વારા શું થાય છે, પરંતુ અહીંયા હું તમને જણાવી દેવાનો છું. પ્લસ જો મિત્રો બીજી વાત કરીએ તો કેટલી જગ્યા પર ટાટ ભરતીનો નવો રાઉન્ડ આવશે, 3500 ઉપર આવશે કે 5000 જગ્યા પર. અત્યારે આપણે માહિતી મળે છે કે 5000 જગ્યા ઉપર આવશે, પરંતુ ટાટ ભરતીમાં તો 3500 જગ્યાઓ છે. ટેટ 2 નું નવું મેરિટ યાદી છે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે મોટો ખુલાસો કરાયેલો છે. કારણ કે પેલા એમ કીધું હતું કે 15 દિવસની અંદર છે તમારું મેરિટ યાદી આવી શકે છે. 15 દિવસ પછી નથી, આખો મહિનો વહી ગયો. એને એક તારીખના દિવસે કીધેલું હતું, 1 ઓગસ્ટ પેલા, કે ભાઈ હમણાં 2-3 દિવસમાં તમારું મેરિટ આવી જશે. પછી 15 દિવસ પછી પાછા 15 દિવસ, 30 દિવસની અંદર કઈ નિર્ણય નથી લેતા, અને પાછા છોકરાઓને બધાને ઉમેદવારોને કહે કે ભાઈ વળી ભરતી પ્રક્રિયા શું કહેવાય કે પારદર્શક છે. અહીં આર પાર છે મિત્રો, તમને દેખાશે આ બાજુ શું થાય છે, આ બાજુ પ્લસ થાય તો આ બાજુ પણ પ્લસ થાય એવું તમને દેખાશે. પરંતુ આવું કઈ થતું નથી ભાઈ, હું તો તમને હકીકત છે કે અત્યારે કહું છું. તો હું તમને આ શું છેતરપિંડી થાય છે એ પણ જણાવું. પેલા 15 દિવસનું એ જણાવીશ, પછી તમારે કમિટી યોજી એ જણાવીશ, પછી મિત્રો કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે બધી વાત આપણે કરીશું. એ પહેલા જો તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 9 થી 12 છે. પ્રથમ રાઉન્ડ માટે પહેલા તો કેટલી ખાલી જગ્યાઓ છે. પ્રથમ રાઉન્ડ બાદ 3500 જગ્યાઓ ખાલી છે. બીજા રાઉન્ડમાં ભરાય તેવી આશા છે. મિત્રો આ 3500 ની વાત થઈ. અહીંયા મિત્રો તમે અહીંયા નીચે જોઈ શકો છો કે ટોટલ 3500 ને એ પ્રમાણે મિત્રો અહીંયા ટોટલ જણાવેલું છે કે ટોટલ આપણે મે માસ છે મિત્રો, મે માસ ગયો એમાં 2500 જગ્યાઓ છે કે જે ખાલી થઈ. એ પ્લસ આ 3500 જગ્યાઓ એટલે કેટલી થાય મિત્રો, તમે જ આંકડો મિત્રો હિસાબ લખાઈ લો કે ભાઈ 2500 જગ્યાઓ અને આપણે 3500 જગ્યાઓ એટલે ટોટલ મિત્રો 6000 જગ્યાઓ થાય છે, કે જેની અંદર છે એ 5000 જગ્યાઓ પર છે મિત્રો ટાટ ભરતીનો નવો રાઉન્ડ યોજે. પરંતુ આ વાત છે મિત્રો અત્યારે આજે જો મિત્રો જાણ મળે છે એ પ્રમાણે હું તમને જણાવું કે આ માહિતી 100% ભરતી બોર્ડ દ્વારા જે પણ માહિતી આપે છે ને 100% ખોટી છે. કારણ કે એમ કહે છે 5000 જગ્યા ઉપર તો ક્યારે અમે બીજો રાઉન્ડ યોજશું તો નવી ભરતી યોજશું, અથવા નવો રાઉન્ડ છે ભાઈ નહીં યોજે. અને પેલા એમ કહેતા હતા, હમણાં થોડાક દિવસ પહેલા જ કહેતા હા અમે તો ભાઈ 5000 જગ્યા પર નવો રાઉન્ડ યોજશું અને બધા ઉમેદવારોની માંગ છે સંતોષ આવે. પરંતુ મિત્રો હવે એવું લાગે છે કે 3500 જગ્યા ઉપર જો નવો રાઉન્ડ આવી જાય તો ભાઈ આપણા માટે સારા સમાચાર કહી શકાય. અને મિત્રો એ આવશે જેના ઉપર પણ ભાઈ અમે તમને કહીએ છીએ કે ટૂંક સમયની અંદર છે મિત્રો જાહેર થશે. ટેટ ભરતીની પણ જો મિત્રો માહિતી આપો તો મિત્રો જો 6 થી 8 ના ઉમેદવારોને કાયદેસર છે ને એ રમાડે છે અત્યારે ભરતી બોર્ડ દ્વારા, કે ધોરણ 6 થી 8 માટે અટકેલી ભરતી છે 15 દિવસમાં શરૂ થઈ શકે છે. આ ભરતીની માહિતી આવેલી હતી છે મિત્રો 1 ઓગસ્ટના રોજ. એના પછી શું કર્યું તો ભાઈ એમાં પહેલા તો હમણાં 2-3 દિવસ પહેલા જ માહિતી આવી કે કચ્છ ભરતીનું અને આ તમારા 6 થી 8 નું મિત્રો સામાન્ય ભરતીનું મેરિટ છે એ એક સાથે આપે. તો હવે કચ્છ ભરતીનું મેરિટ તો ક્યારે આવે, તો આ સામાન્ય ભરતીનું મેરિટ એક સાથે આવે તો ભાઈ એવું ક્યારે શક્ય જ નથી ને. એવું કરે તો આ સામાન્ય ભરતી વાળા ઉમેદવારો કાયદેસર આંદોલન જ કરે, કારણ કે ભાઈ આંદોલન સિવાય આપણી પાસે કોઈ ઉપાય છે નહીં. અને એટલે ભાઈ 6 થી 8 નું છે મિત્રો સામાન્ય ભરતીનું, એ વહેલો આપવું જોઈએ. આ વાત સાથે સહમત હોય તો મિત્રો 1000 લાઈક નો ટાર્ગેટ છે પૂરો કરાવી દેજો. વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરવાનું છે કે જે ભૂલતા નહીં. હવે મિત્રો એ વાત તો થઈ ગઈ કે આપણે ટોટલ 6 થી 8 માટે છે, 15 દિવસનું કીધું હતું. પછી ભરતી પ્રક્રિયા શરૂ પણ નથી કરાઈ. અને મિત્રો એના પછી એમ કીધું કે આ 627 ઉમેદવારો છે કે અનુસ્નાતક થયા હતા, 627 ઉમેદવારો એને ગાંધીનગર રૂબરૂ બોલાવવામાં આવેલા છે. પછી 22 તારીખ અને 23 તારીખના દિવસે એને જિલ્લા પ્રમાણે અલગ અલગ તારીખો સોંપાઈ. 22-23 તારીખ અલગ અલગ ટાઈમ સોંપાયો, 11:30 વાગ્યા અને 1:30 વાગ્યાનો. તો એ કામ થયું. એના પછી મિત્રો શું કીધું કે ભાઈ તમારી ભરતી પ્રક્રિયા માટે 15 દિવસનો સમય હોય, 30 તારીખ સુધીમાં મિત્રો આવી જાય, 31 તારીખ સુધીમાં. પછી કાલે મેં માહિતી પણ આપેલી છે ભાઈ નવી આખી શું કહેવાય કે તમારા માટે એક ટીમ યોજેલી છે. ટીમ દ્વારા 2 દિવસની અંદર નિર્ણય પણ આપવામાં આવશે. તો મિત્રો અહીંયા ધોરણ 6 થી 8 માટે છે કમિટી 1-2 દિવસમાં પોતાનો છે નિર્ણય આપશે કે એટલે કમિટી છે એ 6 થી 8 નું નવું મેરિટ યાદી ક્યારે જાહેર કરવું એના ઉપર નિર્ણય લેશે.
તો મિત્રો આ નિર્ણય લેશે એટલે અમે 100% તમારા સુધી માહિતી પહોંચાડશું. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલતા નહીં.